નમસ્કાર મિત્રો આજે અમે જાલદ ગામની ઓમ શ્રી યોગેશ્વર વિદ્યાલય છે ને ત્યાંની વિઝિટ કરી. ત્યાં અમારે મેં સાંભળ્યું હતું, મારા છોકરાએ મને કીધું કે 10મા ધોરણની જે રિસિપ્ટ આપવામાં આવે છે એના 100 રૂપિયા મંગાવ્યા છે, આવું કીધું. એટલે હું મૂકવા ગયો સ્કૂલ પર. હવે મૂકવા ગયો એટલે મેં પ્રિન્સિપાલને પૂછપરછ કરી કઈ રીતના છે. આખી હિસ્ટ્રી તમને બધું જ જોવા મળશે. મેં શું વાત કરી કઈ રીતના આ વિડીયોમાં બધું જ તમને જોવા મળશે. પણ એ બધી માહિતી અમે જાણી એના પછી એક શિક્ષક, ઓમ શ્રી યોગેશ્વરના શિક્ષકે કીધું કે હવે આપણે છોકરાઓને ચોરી કરવા નહીં કરાવીએ એમ. તો એ મારું એટલું કહેવાનું છે કે યાર, ચોરી તમે કરાવવા માટે પૈસા લો અથવા તો ચોરી કરવાની જરૂર છોકરાઓને પડે તો તમે શિક્ષણ કઈ બાબતનું આપો છો? છોકરાઓને આખું વર્ષ તમે ભણાવો છો તો એ કયા પ્રકારનું ભણતર ભણાવો છો કે તમારે ચોરી કરીને તમારે રિઝલ્ટ લાવવું પડે અથવા તો ચોરી કરીને છોકરાઓને પાસ કરાવવું પડે? તો અમે માત્ર ને માત્ર એ પ્રિન્સિપલ પાસેથી યા શિક્ષકો પાસેથી જવાબ માંગવા ગયા હતા કે કેમ પૈસા લો છો. તો ઘણા બધા આડાઅવળા અમને જવાબ પણ મળ્યા અને પ્રિન્સિપાલે તો બિલકુલ જવાબ આપ્યો જ નથી અને એ ભાગી ગયા હતા. તો મિત્રો, ખરેખર આ અન્યાય થઈ રહ્યો છે. આપણા આદિવાસી સમાજના છોકરાઓ ખાસ કરીને ભણે છે અને આપણો જે સમાજ જે પાછળ છે એનો લાભ ઉઠાવી રહ્યા છે આ શિક્ષકો. આગળ પણ તમે જોયું હશે જે સંધવાણા ગામમાં જે બાળકોને કામ કરાવે એ બાબતનો વિડીયો પણ વાયરલ થયો હતો. તો દરેક જગ્યાએ આપણી આદિવાસી સમાજનું શોષણ થઈ રહ્યું છે. બાળકોથી લઈને આપણા જે મજૂરો વર્ગથી લઈને દરેક જગ્યાએ શોષણ થઈ રહ્યું છે. પણ માત્ર આપણે આજે આ બાળકો અને સ્ટુડન્ટ્સોની વાત કરી રહ્યા છે. તો મિત્રો, આખો કિસ્સો તમને આ અમારા પૂરા વિડીયોમાં સાંભળવા મળશે, જોવા મળશે. તો મિત્રો, બને ત્યાં સુધી વધુને વધુ શેર કરજો ને મને સાથ સહકાર આપજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી દરેક શાળામાં દરેક શિક્ષકો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. તો એમને પણ ખબર પડે ને દરેક નાગરિકો સુધી પહોંચશે તો નાગરિકો પણ જાગૃત થાય ને આવા કંઈક અમે જે કાર્ય આજે કર્યું એવા કાર્યો બીજા લોકો પણ કરે. જરૂર પડે ત્યાં અમને પણ બોલાવો મિત્રો. આવું તમારા કોઈ પણ ગામમાં આવું થતું હોય, બાળકો સાથે કંઈક મજૂરી કરાવતા હોય યા પછી આવી રીતે પૈસા ઉઘરાવતા હોય નાના મોટા કંઈક ને કંઈક બહાના કંઈક ને કંઈક કારણસર, તો ત્યાં પણ અમને બોલાવો. અમે જરૂરથી આવીશું અને વિડીયો પણ બનાવીશું અને તમને સાથ સહકાર ચોક્કસથી આપીશું અને તમે પણ સાથ સહકાર આપશો એવી હું આશા રાખું. તો જો આ વિડીયો આગળ. ઓફિસમાં देखो आ मतलब આગળ આપવાના આવે છે કે પછી અહીંયા જ પૂરા કરવાના આવે છે પૈસા, એનો કઈ વિષય કરો ને અમને જણાવો તો ખબર પડે કે બાળકો જોડેથી થોડો વસૂલો હોય. અમારે એ પ્રશ્ન મોટો પ્રશ્ન છે, બાળકો જોડેથી થોડો વસૂલો. પૈસા તમારી કઈ લીધા છે ને? નથી લીધા. આ લોકો ગમે નથી હાલ આલ્યા કે નથી આલ્યા? તમે હાસું બોલજો. આલ્યા કે નથી આલ્યા? તે નથી આલ્યા? શું નામ છે તારું? રિસીપ હરું પૈસા માંગ્યા કે નથી માંગ્યા? સાહેબ માંગ્યા કે નથી માંગ્યા? માંગ્યા કે નહીં? એમ માંગ્યા છે ને? 100 રૂપિયા માંગ્યા ને? ફોર્મ ભરતી વખત બી પૈસા લીધેલા ને તમારી વખત? બોર્ડનું ફોર્મ ભર્યું ટાઈમમાં. છોરાઓ અહીં આવો, અહીં આવો, બધા અહીં આવો, અહીં નીચે આવો. એટલે ને આવો નથી હોય, હમો આના જ છે, કોઈ બીજે પાસેના નથી. અહીં આવો. એમ તમને મારો થોડા આવ્યા છે? અહીં આવો ને, અહીં આવો. તમને મારો થોડા આવ્યા? આમ તમને કોઈ કાઢે થોડું નહીં. હા, આ તો કોઈ કાઢે થોડા. હું બેઠા છે, તમને કાઢે. હું બેઠા. અહીં આવો. તમે શિક્ષકોના પ્રેશરથી છોકરા બી નાહે છે. શિક્ષકોના પ્રેશરથી તમે નાહી રહ્યા છે, બરાબર. તમે બી જવાબ આલતા નથી. 100 રૂપિયા લીધા છે તમારી કાન રિસીપ હરું, કેમ કે મેં પૂછ્યું છે ઘણા ચોરા. તમને શિક્ષકો બરાબર પ્રેશર મળી ગયું લાગે છે. છોકરાઓ પાસેથી 100 રૂપિયા વસૂલી કરવામાં આવતા હતા અને
જે અમે પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા અને પ્રિન્સિપાલ સાહેબને પૂછ્યા, સાહેબ 100 રૂપિયા શેના લેવામાં આવે છે? તો જવાબ આપ્યા વગર ભાગી ગયા. અને શેના લેવામાં આવે છે એ આ નરેશભાઈ ભીલવાડ જોડે ચર્ચા થઈ તે આપણને કહે છે. નમસ્કાર મિત્રો, હું આજે સવારે એટલે કે 8:30-9 વાગ્યાની આજુબાજુ મારો છોકરો આ સ્કૂલમાં ભણે છે એટલે મૂકવા માટે આવ્યો હતો. તો મેં પ્રિન્સિપલને જઈને અંદર જઈને રૂબરૂ મુલાકાત કરી. એમને પૂછ્યું કે 100 રૂપિયા સાહેબ કઈ રીતના લેવામાં આવે છે. પહેલાં પણ જે વખતે ફોર્મ ભર્યું એ વખતે પણ 500-600 રૂપિયા લેવામાં આવ્યા હતા. એ સાને તો મેં એ વખતે જવા દીધું, પણ આ વખતે મેં પૂછ્યું કે કેમ લેવામાં આવે છે, એનું કારણ શું, લીગલી છે કે અનલીગલી? તો એમને કીધું કે ભાઈ અનલીગલી છે, આ સ્કોડ આવશે ને બહારથી એમના ખર્ચા માટે આ પૈસા અમે ઉઘરાણી કરી રહ્યા છે. આવો મને જવાબ આપ્યો. તો તૈયારીમાં મેં સરપંચને પણ ફોન કર્યો હતો અને અમારા અમુક આગેવાનોને પણ ફોન કર્યો, પણ એ લોકોનો પણ સારો રિસ્પોન્સ મને મળ્યો નથી. એટલે પછી મેં અમારા યુવા પ્રમુખ જસવંતભાઈ અને નરેશભાઈ આગેવાન જે અમારા ગામના છે એ લોકોને ચર્ચા કરી. તો એ લોકોને મેં ચર્ચા કરી એટલે એ લોકો તૈયારીમાં મારા કીધા પર એ જ ફોન પર દોડીને આવી ગયા. તો દોડીને આવ્યા ત્યારે અહીંયા અમે આવીને પ્રિન્સિપલને મળવા ગયા, એમને પૂછપરછ કરવા ગયા કે કઈ રીતના છે, આખી સાચી હકીકત કઈ રીતના શું છે એ બધું દર્શાવો અમને. તો એમને કોઈ પ્રકારનો જવાબ ના આપ્યો અને એ થોડી વાર બેઠા, જસ્ટ લગભગ 1 મિનિટ બેઠા હશે અને અમને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહીં મળે, જવાબ બિલકુલ આપ્યો જ નથી. પછી એ લોકો ભાગી ગયા અને અત્યારે ફોન પણ કરી રહ્યા છે, પણ ફોન એ ઉઠાવતા નથી. અને આ જવાબ અમારાથી ના અપાય એમ, અને પ્રિન્સિપલ ફોન નહીં ઉઠાવતા એમ, ફોન પણ નથી ઉઠાવતા ને એવું કહે છે કે આ જવાબ અમારાથી નથી આવતા. અને છોકરાઓને કે અમે બધાને 10મા અને 12મા વાળા દરેક છોકરાઓ પાસેથી 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એ ખર્ચો કરવા માટે કે સ્કોડ આવશે એનો, તો સ્કોડનો ખર્ચો કરવા માટે કંઈક છોકરાઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે, એ કઈ રીતનો ન્યાય છે? એટલે અમે પૂછવા માટે આવ્યા હતા, એનો જવાબ લેવા માટે અમે આવ્યા હતા. બીજું અમારે કંઈ જ નથી, પણ અમારે જવાબ જોઈએ, કેમ કે અમે આ ગામના વતની છે અને એક જાગૃત નાગરિક તરીકે પણ અમારો ફરજમાં આવે છે કે યાર આ જાણવું છે કે કઈ રીતના આવી રીતે છોકરાઓને કઈ રીતના કરીને પૈસા ઉઘરાવવામાં આવે છે. ઘણી વખત પ્રવાસના બહાને પણ વધારે પૈસા ઉઘરાવવામાં આવે છે, એ પણ જાણીએ છીએ. અમુક કારણોસર ઘણા વખત આવું થાય છે, પણ અમે વધારે ધ્યાન નથી દોર્યું. પણ આ વખતે અમે ચોક્કસથી એવું વિચાર્યું છે અને નક્કી જ કર્યું છે કે યાર હવે આ બહાર પાડવું જ છે. અને કઈ રીતના પૂરું અમારે જાણકારી મેળવવી જ હતી અને કેમેરાની સામે જ જાણકારી મેળવવી હતી, પણ વ્યવસ્થિત અમને પ્રિન્સિપાલે જવાબ નહીં આપે. જવાબ નહીં આપે તો ન આપે, પણ એ જતા રહ્યા અને અમારામાં આવતું નથી. આ તે આડાવડા અમને જવાબો આપ્યા અને જતા રહ્યા ને અત્યારે બહાના કરીને નીકળી ગયા અને અત્યારે ફોન પણ નથી ઉઠાવતા. અમે ઓમ શ્રી યોગેશ્વર વિદ્યાલય જે જાલત ગામમાં આવેલી છે ત્યાંની વિઝિટ કરી અને અમને જાણવા મળ્યું કે છોકરાઓ પાસેથી જે રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ આપવામાં આવે છે એના 100 રૂપિયા 10મા અને 12મા ધોરણના છોકરાઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે. એ સાચી અને હકીકત જે જાણકારી સાચી છે કે નથી એ જાણવા આવ્યા હતા ત્યારે પ્રિન્સિપાલ છે ને, અમે પ્રિન્સિપાલને મળવા ગયા, પણ પ્રિન્સિપાલે કોઈ વ્યવસ્થિત જવાબ પણ નથી આપ્યો અને ભાગી ગયા અને હવે ફોન પણ નથી ઉઠાવતા. તો આપણે છોકરાઓ પાસેથી જાણીએ કે એમના પાસે ખરેખર 100 રૂપિયા લીધા કે નથી લીધા એમ. બોલ ભાઈ, કેટલા મળે છે? 100 રૂપિયા લીધા કે? 100 રૂપિયા. આ ભાઈ 12મા વાળા જે છે વિદ્યાર્થી એ કહે છે કે 100 રૂપિયા લીધા. 10મા વાળો કોણ છે? તમારા પાસેથી બી બધા પાસેથી લીધા છે ને? એટલે આ છોકરાઓનું બધાનું એવું કહેવાનું છે કે 10મા અને 12મા વાળા દરેક છોકરાઓ પાસેથી 100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે હોલ ટિકિટના લેવાના કારણે. અને હોલ ટિકિટ એટલે કે યાર આવો કોઈ નિયમ છે જ નથી અને કોઈ સ્કૂલમાં આવું ઉઘરાવવામાં આવતું નથી, પણ આ ટ્રસ્ટીઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે કે પછી પ્રિન્સિપાલ દ્વારા કે શિક્ષકો દ્વારા, એ આપણને કોઈ જાણકારી એમને આપી પણ નથી અને ભાગી ગયા છે. એટલે અમે અત્યારે વિડીયો બનાવ્યા છે અને છોકરાઓની જે અમે માહિતી પ્રમાણે દરેક છોકરાઓને અમે પૂછ્યું પણ છે, કેમ કે સ્કૂલનો ટાઈમ આજે શનિવાર છે એટલે છૂટી ગયા એટલે બીજા તો જતા રહેશે, પણ જે પણ થોડા ઘણા છોકરાઓ બચ્યા છે એ બધાને પૂછ્યું અને 10મા અને 12મા વાળાને એ દરેક છોકરાએ કીધું છે કે અમારી પાસેથી 100 રૂપિયા લેવામાં આવ્યા છે અને કોઈ જવાબ અમને આપ્યો નથી અને પ્રિન્સિપાલે કોઈ જવાબ આપ્યો નથી. એટલે આ છોકરાઓની અમે માહિતી લીધી છે. આગળ પણ લેવામાં આવ્યા હતા અને અવારનવાર આવી રીતે પૈસા લેવામાં આવે છે. કંઈક ને કંઈક બહાના, કંઈક ને કંઈક કારણસર ફોર્મ ભરવાના, સ્કોલરશિપના ફોર્મ ભરવાના હોય કે એમના જે બોર્ડના ફોર્મ ભરવાના હોય એટલે કે શિષ્યવૃત્તિના તમામ જાતના કોઈ ફોર્મ ભરવાનું કે આ બાબત આવે ત્યારે છોકરાઓ પાસેથી કંઈક ને કંઈક બહાના કરીને પૈસા લેવામાં આવે છે આ સ્કૂલમાં ઓમ શ્રી યોગેશ્વર વિદ્યાલયમાં.